અમે શૂટ કરવા આવી ગયા છે અડાજણના આ વિસ્તારમાં જય ભવાની કચ્છી દાબેલી પાસે. શરમ આવી જોઈએ. આ મારા ગુટકા ખાય છે, શરમ આવી જોઈએ. ગુટકા ના ખવાય ભાઈ, હું પણ એ જ કહું છું, ના ખવાય. માવો ખવાય. કઈ જ નહીં ખાવાનું. માવો ખવાય. ખવાય. માવો ખવાય. હોય ને અહીંયા જો ઓડિયન્સ સાંભળવું જોઈને બોલો. કાટ ઇસકો કાટ. ઓકે, તો અહીંયા દાબેલી બનવા જઈ રહી છે એટલે બનશે. દાબેલીમાં શું શું નાખતા હો છો તમે? પાઉં આપણા ઓર્ડર થી બનીને આવે છે. હા હા હવે પાઉંમાં આવશે ખજૂરની ચટણી, હા હા પછી પછી આવશે લસણની ચટણી, હા હા ને પછી સિંગ આવશે, દાણા, ઓકે કાંદા આવશે, હમ પછી આપણું બટાકાનું શાક આવશે. ઓકે, આ બધું તમે ઘરે બનાવો છો? બધું હોમમેડ છે સર. ઓકે, આ ચણા ને દાણા. હા સિંગદાણા ને બધું જ. હા ઓકે, ચીઝ વાળી દાબેલી મળશે. હા, બનશે બનશે. ચીઝ વાળી દાબેલી બી મળી જશે. હા, ઓઇલ, બટર ચીઝ 3 વેરાયટી છે સર. ઓકે, હવે આને શું કરી રહ્યા છો તમે? ઓઇલ ના છે શુદ્ધ ગુલાબ સિંગ તેલમાં 30 રૂપિયા, અમૂલ બટરમાં 40 રૂપિયા, અમૂલ બટર ચીઝ 60 રૂપિયા. ઓકે, અમારે તમે શેમાં બનાવો છો? અમને શુદ્ધ સિંગ તેલમાં બનાવું છું, ગુલાબ તેલમાં. ઓકે, નાખો કઈ વાંધો નહીં. તો આ તમે જોઈ શકો છો આવી રીતે આને શેકવાનું કામ પણ થાય છે. શું કરો છો? આ શું કરો છો? આ મસાલા સિંગ છે. હા, મસાલા સિંગ ખાવાની મજા જ કંઈક અલગ છે. પણ આવી રીતે તો કેવી રીતે ખવાય? આવી રીતે ખવાય. હું તમને શીખવાડું, તમને ખાતા આવડતું નહીં એમ કહીને આવી તો ખવાય. સમજ્યા? साले तूने मेरे में से ले लिया. અને અહીંયા આપણી દાબેલી પણ રેડી થવા આવી છે, પ્રોસેસિંગમાં છે, અપકમિંગ. આપણા ભાઈ જોઈ શકો છો તમે. નો ખબર નહીં શું વાતો કરતો હોય છે આખો દિવસ ફોન પર. એડિટિંગ તો સાથે જ કરે છે એટલે કઈ વધારે વાંધાવાળી વસ્તુ નથી. આ જો દાબેલી આપણી રેડી થઈ ગઈ છે. હવે વચ્ચેથી કટ થશે. દાબેલી વચ્ચેથી કટ થઈ ગઈ છે. આની અંદર આ લોકો સેવ નાખીને આપશે આપણને. હા જો આ દાબેલીનું નામ શું છે? જય ભવાની કચ્છી દાબેલી. ઓકે સર, તો ટેસ્ટ કરીને તમને બતાવીએ કેવી છે આઈડિયા. લો સર, ટેસ્ટ કરવાનો છે તમે? હા ભાઈ, ટેસ્ટ કરીને બતાવશે. તમારા બાબુરાવ ટેસ્ટ કરશે. કરું ટેસ્ટ. ઓ ભાઈ, ઓ ભાઈ, મોઢામાં જે છે ને મોઢામાં જે છે ને મોઢામાંથી કાઢીને કરો ટેસ્ટ. હા, કરું હે ભાઈ, કરું. તમે રવા દો, હું ટેસ્ટ કરી લઉં. અને એક હજી વસ્તુ, અહીંયા ખજૂરની ચટણી સાથે તમને લસણની ચટણી પણ આપે. ભાઈ થોડી લસણની ચટણી નાખી આપો. નાખી આપો, ચાલશે. ને આની સાથે જો તમે ખજૂરની ચટણી નાખીને ખાશો તો એક નંબર ટેસ્ટ આવશે. ને આમની દાબેલી પણ એક નંબર હોય છે. રેડી?